ગિરનારી મારા નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 10:30 અને અમે જો લગ્નમાં જવાના છીએ તો બધા રેડી થઈને અને રિક્ષામાં બેસીને બધા નીકળી ગયા. તો હાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બહીને રહીજો. બાય બાય. હાલો ગાઈઝ, વાગી ગયા છે 12:30 અને અમે બધા એને જો જમવા માટે આવી ગયા છીએ. પૂજા દીદીએ ચાલુ વતન કરી દીધું હાલો ગાઈઝ, વાગી ગયા છે 4 અને અમે જો રેડી થઈ ગયા છીએ અને અત્યારે અમારે જવાનું હાઈતકની ધૂળ લેવા અને પછી જવાને ગોતીડો લેવા. તો હાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બહીને રહીજો. દીદી જો કંઈક આવા રેડી થયા છે. હા મામું તો જો આ બે જો બેન પર્સ લઈને સીધ જવું જોઈએ. ઘરે ન જવું, ઘર ભેગી ના દાવ હવે ના, હવે ઘરે વહી જાવ તો હાલશે, એમાં કાંઈ થઈ નહીં જાય. શું કેસ કઈ કેવું એ? હાલો હવે જવું એ તક ની દૂર લે તારા આવવાની તો હાલો હાલો. ઓકે મને ખબર ના કઈક બોલી હું બોલી પોતાના ફોટા પાડ્યા. મારો ફોટો ન પાડી તે મારા ફોટા કેવા લઈ દીધા બતાવો હમણાં રહેતા ને દેખાડતે બતાવે ને કીધું. ફાઇનલી ગાઈઝ હાઈતકની દૂર લેવાઈ ગઈ છે અને હવે અમે બધા જઈ છીએ ઘરે. હાલો ગાઈઝ, તો હવે એને ગોતીડો લેવા માટે જાય છે. ફાઇનલી ગાઈઝ ગોતીડો લઈ લીધો